એલા 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 તો ફરીથી ફાઇનલી આપણે શરૂઆત કરી છે અને તમે વિડીયોમાં આગળ જોયું છે કે આપણે જે ગાડી છે ટુ વ્હીલ તો એમાં ક્રેઝી એક નાનું એવું એક્સિડન્ટ થઈ ગયું. તો મિત્રો એ એક્સિડન્ટ થયું એમાં થોડીક મહેનત કરેલી હતી. તો પ્લીઝ મિત્રો એ વિડીયોમાં અને એ અમારા વિડીયોમાં મિત્રો ખાસ અમારી મહેનત છે તો સપોર્ટ કરવા નહીં ભૂલતા, લાઇક કરવા નહીં ભૂલતા. તો તમને વિડીયો હું તમને આગળ બનાવવાની પણ મજા આવે ને હું તમને આગળના વિડીયો પણ ક્લિયર કરાવી શકું. અને મિત્રો અત્યારે તમે જોઈ શકતા હે તો આપણે છે ને ડાયરેક્ટ નવા કપડાં ચેન્જ વગેરે કરીને ડાયરેક્ટ આપણે નીકળી ગયા છે. એ જે આગળ દરિયા કાંઠે આપણે હાલ્યા જઈએ છીએ. અત્યારે આપણે ડાયરેક્ટ જવાનું છે બથેશ્વર મહાદેવ. જે રત્નેશ્વર મહાદેવ પછી આગળ થોડાક હાલો કરસા ગામ વટી જાઓ એટલે આગળ આવે છે દરિયા કાંઠે બથેશ્વર મહાદેવ. તો ત્યાં જવાનું છે અને વચ્ચે હનુમાન દાદાનું મંદિર આવશે તો એ પણ આપણે કવર કરતું જવાનું છે. તો કન્ટિન્યુ બના રહેજો. આપણી સાથે અત્યારે છે ને અમારા ફૂઈન છોકરી બંને વિયા ગયા છે અને ભાઈ આ ભાઈ આપણે હારે અત્યારે જોડાઈ ગયા છે. તમે ઓળખતા જો પેલા જે જૂની ચેનલ હતી ને એમાં આપણી જોડે હતા સુરાભાઈ, પણ અત્યારે નવી ચેનલ બનાવીને તો અત્યારે એક વાર આવ્યા નથી, આજ પહેલી વાર આવે છે વિડીયોમાં. તો અત્યારે આપણે હારે છીએ અમે બંને જઈએ છીએ બથેશ્વર મહાદેવે. તો બના રહેજો વિડીયોમાં. બીજો તમે રસ્તો જોઈ શકો છો આવી કંઈક સાદી હાવ સડક છે. મિત્રો ધીમે ધીમે ટ્રાવેલિંગ કરીને ટુ વ્હીલ લઈને હું ને અમારા ફ્રેન્ડ સુરેશભાઈ અમે બંને છે ને બથેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ. તો પહેલાં હું તમને બથેશ્વર મહાદેવના દર્શન કરાવીશ અને પછી અહીંનું જે ભયાનક જંગલ છે તો ત્યાં અંદર જંગલમાં પણ જઈશું અને દરિયા કિનારનો થોડોક વ્યૂ તમને દેખાડી. તો હવે જઈએ ડાયરેક્ટ બથેશ્વર મહાદેવના દર્શન કરવા. આપણે મહાદેવ બથેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે. તમે પણ દર્શન કરો. અને મિત્રો અહીંયા કહેવામાં આવે છે કે આ બથેશ્વરનું દેખાડતું છે મિત્રો. આજે બથેશ્વરનું શિવલિંગ દેખાય છે ને જેના હાથમાં આવી જાય ને એમનું દિલ છે ને હાવ ચોખ્ખું હોય એમ કહેવામાં આવે છે. તો આપણે ટ્રાય મારી એ તમને આગળ ખબર પડી જશે. ફાઇનલી આપણે હાથ મૂકી ગયા છે અને મેં તમને વાત કરી તેમ કે દિલ જેનું ચોખ્ખું છે એને હાથ પૂગે છે. બાકી મહાદેવની બાકી કૃપા હોય છે એ બધી વસ્તુ આગળની વાત છે. બાકી મિત્રો છે ને મને બેહમ થોડીક તકલીફ છે કારણ કે વિડીયોમાં તમે આગળ જોયું છે કે આપણે ટુ વ્હીલની થોડીક રાઉન્ડ કરતા થોડીક હરીફાઈ કરવા ગયા એમાં આપણું ક્રેઝી એક્સિડન્ટ થઈ ગયું. ત્યારે કોઈ માણસોનો માહોલ છે નહીં, દરિયો એનો મોજ મસ્તીમાં લહેર મારે છે અને આપણે બથેશ્વરે દર્શન કરવા આવ્યા છીએ. તો ફાઇનલી મહાદેવને દર્શન કરી દીધા છે. હવે આપણે જઈશું જંગલમાં. અહીંયા કોઈ પણ વ્યક્તિ રાતે જોવા આવે ને તો એને સિંહ ફરજિયાત જોવા મળે જ 110% ગેરંટી છે. એટલે તમે રાતમાં બિલકુલ અજાણ્યા વ્યક્તિ હોય અહીં ના આવો, પણ જેને જોવો હોય રાતમાં દરિયાકાંઠે વિચારો એટલે તમને સિંહના દર્શન ફાઇનલ થશે. બાકી અત્યારે આપણે જંગલ તરફ જઈએ છીએ. ખાલી એક આટો મારો તમને એક જંગલની લહેરકી દેખાડું. અત્યારે મારી પાસે તમે જોઈ શકતા હશો આપણે છે કરસારના બાળ અને બથેશ્વર મહાદેવને થોડાક આગળ. અને મિત્રો મારી પાસે છે અહીંયા નાની સાઇઝમાં બોટ છે અને અત્યારે છે ને બિલકુલ બંધ સ્વરૂપમાં પડી છે હાવ. અને જોઈ શકો છો આ રીતની કંઈક નાની એવી બોટ છે અને બીજી પણ 2-3 છે. અહીં જો તમને બતાવી દઉં, જુઓ સામે છે. મિત્રો જોઈ શકો છો આ બોટનો અંદરનો નજારો છે. આ રીતની કંઈક બોટ હોય છે. આપણે તો ક્યારે બોટમાં બેઠા નથી. બેઠા એની પહેલાં દ્વારકા જ્યારે ગયેલો હતો ને ત્યારે બેઠો નાનપણમાં, પણ અત્યારે બોટનો કંઈક આપણે એક અલગ પ્રકારનો વિડીયો બનાવીશું. જો આગળ આપણી લાઈફમાં કંઈક વિડીયો વધારે આવશે અને તમે સપોર્ટ કરશો તો આપણે બોટનો એક વિડીયો બનાવીશું સ્પેશિયલ. તો મિત્રો જો બોટ મને આવો નજારો છે. જો અમારા ફોલોવર મળી ગયા. જો મિત્રો હતાઈ ગયા તો આ ફોલોવર અમારા.
જંગલ બાજુ જઈએ તો ખરા, પણ જો સિંહના દર્શન થઈ જાય ને તો વાત અલગ છે, બાકી થાય તો નહીં એ અત્યારે, કારણ કે દિવસે ઓછા સિંહ જોવા મળે અને રાતના હોય ને તો જ જોવા મળે છે. અને અત્યારે તો એના લોકેશન ઉપર બેઠા હોય મિત્રો. અત્યારે અમે જંગલમાં આવ્યા ને, જંગલનો આમ અવાજ, આ બાવા ને વગેરે બધું જે વનસ્પતિ મિત્રો ખગડે ને તો પણ એવું લાગે કે સિંહ ગમે સાથે આવતો હોય, અથવા તો એવી અનુભૂતિ થાય છે કે જેના માધ્યમથી આપણને એવું ડર લાગે છે કે સિંહ આવ્યો. અથવા મિત્રો ખાલી લોકેશન જુઓ, તમે જુઓ ઘમઘોર છે. અહીંયા તમે ઓનલી બાવળ ને આ જે લાબુ, અમારી સાઈડ એને લાબુ કહેવામાં આવે છે, તમારી સાઈડ શું કહેવામાં, આ જે પહાડવાળો એરિયો છે ને મિત્રો, બધી સાઈડ એકલો લાબુ જ છે. અમારો જે પીણાવાળી જમીન છે ત્યાં એકલું લાબુ છે, તમને જોવા મળશે, જોઈ શકો છો ચારે બાજુ. સુરેશભાઈ જો સામે બેસી જાય, એ કે મારે આગળ નથી આવવું છે, ઝૂમ કરીને તમને બતાવો. એ ભાઈ અહીંયા હાથ ઊંચો કરી દે. મને પણ આગળ જવું એમ થતું નથી, એનો ભય લાગે અહીંયા મિત્રો, કારણ કે આ એરિયો આખો છે ને બહુ, રાતમાં તો તમે ગમે ત્યારે તમને સિંહ જોવા મળી જાય, પણ દિવસે એમ ના જોવા મળે, રાતે મળી જાય. વિપુલભાઈને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ કરો વિપુલને, સપોર્ટ કરો. પણ તમે સપોર્ટ કરો.